જે કાલના અધ્યાયમાં એવું જોયું હતું કે અહીંયા એમ સમજાતા કે જે જગત છે એને બ્રહ્મનું કાર્ય કહેવાય છે, પણ જે જીવાત્મા છે તેને બ્રહ્મનો અંશ કહેવાય છે. તો બંનેને અલગ અલગ શું કામ કહેવાય છે એવું આપણને પ્રશ્ન થયો હતો કે આ બંને જે કાર્ય અને અંશ એમ અલગ અલગ શું કામ કહેવાય છે? કારણ કે જે જીવ અને જગત બંને બ્રહ્મમાંથી જ બન્યા છે, તો બ્રહ્મ જ એમના ઉપાદાન કારણ છે. તો પછી બંનેને અલગ અલગ નામ શું કામ આપ્યા છે? તો આપણે અહીંયા બ્રહ્મ માટે એક ઉપાદાન શબ્દ વાપર્યો હતો. તો જગત અને જીવ બંનેનો ઉપાદાન બ્રહ્મ છે. તો જે જગ્યાએ ઉપાદાન કારણના અંદર એવું પરિવર્તન આવી જાય જેના કારણે તેના નામ, રૂપ અને ગુણધર્મ અને ફંક્શન્સ એટલે કે ફંક્શન્સમાં ચેન્જીસ આવતા હોય, બદલાય, તો એને આપણે તે વસ્તુમાં ઘણા બધા મોટા પરિવર્તન આવે તો એને આપણે કાર્ય કહીએ છીએ. એનો આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે જે ઘઉંનો બીજ અગર ખેડૂત વાવે છે અને જયારે એના જે છોડ ઉગે છે, પછી એમાં ફસલ થાય છે, પછી જે એ જે ખેડૂત છે તેને વેચે છે, એનામાંથી જે ઘઉં અલગ કરે છે, ઘઉંના જે સીડ્સ છે તે એને દળાવે છે, તો એ ઘઉંનો લોટ બની જાય છે. એ રોટલી કે પૂરી કેવી રીતે એમ અલગ જ વસ્તુ બને છે. તો ક્યાં બીજ છે ને ક્યાં રોટલી છે, આપણે બંનેનો કમ્પેરિઝન નથી કરી શકતા. તો એવી જ રીતે જગતમાં આવી રીતે એકદમ જ અલગ જ વસ્તુ બની જાય છે, એકદમ અલગ જ એવું ઘણું બધું પરિવર્તન આવી જાય છે. અને જે મૂળ ઉપાદાન જ્યારે એની એટલે અંશ છે, જેને આપણે અંશ કહીએ, જેને એનામાં એટલા બધા ચેન્જીસ નથી આવતા, એમાં થોડાક જ ચેન્જીસ આવતા હોય છે, બહુ જ રેરલી ચેન્જીસ એમ. તો જે મૂળ ઉપાદાન જ્યારે એની સાઈઝમાં નાનો, એટલે કે મૂળ ઉપાદાન બધાની સાઈઝમાં નાનો મોટો થઈ જાય કે અંશ બની જાય છે, તો એનો જે મૂળ ઉપાદાન છે તેના નામ, ગુણ, રૂપ બદલાઈ જાય છે. તે સ્થિતિમાં આપણને તેને અંશ નહીં પણ કાર્ય કહેવાનું. તો અંશ અને કાર્ય બંનેના એક જ ઉપાદાન કારણ છે, પણ અંશમાં મોટા પરિવર્તન નથી આવતા, અને પરંતુ તે કાર્યમાં મોટા પરિવર્તન આવી જાય છે. તેથી તેને કાર્ય કહેવામાં આવે છે. પછી આપે એમ સમજાવ્યું હતું, એટલે અહીંયા એમ પ્રશ્ન થયો હતો કે જે જીવાત્મા છે એની આપણે જે ડેફિનેશન જોઈ હતી, એમાં સૌથી પહેલા આવે છે કે જીવાત્મા જે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ છે. તો અને પછી એમ જોઈ હતી કે એની પરિભાષામાં એવું જોયું હતું કે એક શરીરમાંથી બીજા શરીરમાં કે એક લોકમાંથી બીજા લોકમાં આવી જઈ શકે છે. ઇન્દ્રિયો દ્વારા બધા સુખ દુઃખનો અનુભવ કરે છે. એ બધું આપણે જોયું હતું. ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે જે જીવાત્મા છે તે જ્યારે બ્રહ્મમાંથી જે જીવાત્મા જે છૂટી થઈ, તો ઉત્પન્ન થઈ, તો પછી ઈ કયા ફોર્મમાં થઈ હશે? એટલે કે ચેતન સ્વરૂપમાં થઈ હશે કે શરીર સાથે આવી હશે કે જળ સાથે, કેવી રીતે આવી હશે? તો એવો પ્રશ્ન થાય. તેનો આપણે એમ સમજાયું હતું કે એક એક્ઝામ્પલ આપ્યો હતો કે જે કોઈ પણ ફોર્મમાં જયારે કોઈનો જન્મ થાય, કે યા તો એગથી થાય, યા તો ગર્ભથી કોઈનો જન્મ થાય, તો એવી રીતે જીવાત્માનું કેવી રીતે સર્જન થયું? તો એમાં આપણે એવું જોયું હતું કે જે બ્રહ્મમાંથી જયારે જીવનું સર્જન થાય છે ત્યારે તે ખાલી ચેતના રૂપે પ્રગટે છે, શરીર ઇન્દ્રિય સાથે નથી પ્રગટાતો. અને ખરેખર એટલે પછી આપણને એમ થાય કે આપણે જીવ શું કામ કહીએ છીએ આને? તો ખરેખર તો આપણે એમાં એવું જોયું હતું કે ખરેખર તેને આપણે ચિદંશ કહેવું જોઈએ. ટેકનિકલી તેનો એમ વર્ડ છે ચિદંશ, જેમ પણ આપણને ઈઝી થઈ જાય અને કોમન પણ રહીએ, બધાને સરળતાથી યાદ પણ રહી જાય, તેના માટે આપણે એને જીવ કહી દઈએ છીએ. એનો આપે એક્ઝામ્પલ આપ્યો હતો કે અગર કોઈ ભાઈ બહેન કોઈ પણ
કોઈ બાળકને પહેલા એક કોઈ પણ પેરેન્ટ્સને એક છોકરો હોય અને બીજો છોકરો કે છોકરી એમ કોઈ આવવાનું હોય, બાળક એને આવવાનું હોય ત્યારે તેના જે પહેલા જે એનો જે સંતાન થઈ છે એને એમ કહેશે તને યા તો ભાઈ યા તો બેન આવવાની છે. એટલે જે પણ હજી ઉત્પન્ન થયું નથી, હજી જગતમાં એટલે હજી એનો જન્મ થયો નથી, તો પણ આપણે પહેલાથી જ એનું નામ આપી દીધું છે કે યા તો તને ભાઈ થશે યા તો તને બેન થશે. એવી જ રીતે જીવાત્માને આપણે એમ જીવ નામ આપી દીધું છે પહેલાથી જ. તો અને જે જીવ છે એની ફંક્શનલ એક ડેફિનેશન આપણે જોઈએ કે તે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ છે. એ આપણને સમજાય. પછી આપણને એમ પ્રશ્ન થાય કે આ જે જીવાત્મા છે એ હવે જે આપણે એમ પણ જોયું છે કે આસુરી છે, પુષ્ટિ છે, એવી રીતે એટલા બધા આપણને એમ થાય આસુરી છે, પુષ્ટિ જીવ છે, આપણને કેવી રીતે ખબર પડશે? અને એ બધું જીવાત્મા કરે છે કે જળ શરીર કરે છે? તો એ કેવી રીતે કરે છે એવા પ્રશ્ન આપણને થાય છે. તો એના માટે આપણે એમ સમજ્યા હતા કે જીવ ફંક્શનલ ડેફિનેશન જીવની આપણે એમ સમજ્યા હતા કે એનામાં એક શરીરમાંથી બીજા શરીરમાં કે એક લોકમાંથી બીજા લોકમાં આવ જાવ કરે છે, તે ઇન્દ્રિયો દ્વારા બધા સુખ દુઃખનો અનુભવ કરે છે. આવું બધું અહીંયા જીવ કેવી રીતે કરે છે? તો એના માટે એવું જોયું હતું કે જીવની 3 અવસ્થા છે, આપણે એમ સમજ્યા હતા. તો જે 3 અવસ્થા છે, એક શુદ્ધ અવસ્થા, બીજી બદ્ધ અવસ્થા અને ત્રીજી મુક્ત અવસ્થા. શુદ્ધ અવસ્થા એટલે કે જીવનો ચિદંશ, જેને આપણે કહીએ જે ચેતના રૂપ જે બ્રહ્મમાંથી જે ચેતન માત્ર પ્રકટ થાય છે તેને જીવનો ચિદંશ કહીએ છીએ, બ્રહ્મની ચેતના માત્ર, અને તેનામાં કોઈ પણ પરિવર્તન થતું નથી. અને પછી જે જીવાત્મા છે તે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર બધાના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે તે બદ્ધ બની જાય છે ઈ સ્ટેજમાં. તો એ જે નામરૂપ પરિવર્તન એનામાં થાય છે. તો તે આસુરી જીવ યા તો પુષ્ટિ મર્યાદા જીવ અથવા તો સ્વર્ગવાસી કે નર્કવાસી, એને આપણે એમ બદ્ધ જીવાત્માને આપણે એવું બધું કહીએ છીએ. એના પછી જોઈએ તો મુક્ત જીવાત્મા. મુક્ત જીવાત્મા એટલે કે જેને આપણે મુક્તિ થઈ ગઈ હોય એને મુક્ત જીવાત્મા એમ જોયું હતું. તો આવું સમજી છે. હા, ઠીક છે, કરો ભલે આગળ. જીવ અણુરૂપ છે. શાસ્ત્રમાં જીવાત્માને અણુ પરિમાણ માનવામાં આવ્યો છે. બ્રહ્મ વ્યાપક છે, જ્યારે જીવાત્મા અણુ એટલે સૂક્ષ્મ પરિચ્છિન્ન છે. જીવાત્મા ચેતન છે અને ચૈતન્ય કે ચેતના તે જીવાત્માનો ધર્મ છે. સંપૂર્ણ શરીરમાં જીવાત્માની ચેતનાનો અનુભવ થતો હોવાથી કેટલાક લોકો જીવાત્માને પણ બ્રહ્મથી માફક વ્યાપક સમજી લેતા હોય છે. આ માન્યતા પરંતુ ભૂલ ભરેલી છે. ઉદ્યાનમાં ફૂલ કોઈ એક જ સ્થળે હોય છે, પરંતુ તેની સુગંધની અનુભૂતિ ઉદ્યાનમાં ચોમેર થતી જ હોય છે. આથી ફૂલને વ્યાપક માની શકાતું નથી. તે જ પ્રમાણે જીવાત્મા અણુ જ છે, શારીરિક દેશવર્તી છે, છતાં તેના ચેતના ધર્મની અનુભૂતિ સુગંધની માફક સંપૂર્ણ શરીરમાં થતી હોય છે. તો આનામાં એમ સમજાવે છે કે તે જીવાત્મા છે તે અણુરૂપ છે, એટલે કે એટમ આપણે કહીએ છીએ, એલિમેન્ટ જેવી છે, એકદમ જ સૂક્ષ્મ છે, નાની છે. તો જે જીવાત્મા છે તે એનો આપણે જોયું કે જે ચેતના છે, ચિદંશ છે, અને જે એનો ચૈતન્ય છે તે જીવાત્માનો ગુણધર્મ છે. ચૈતન્ય કે ચેતના જે પણ કહીએ તે જીવાત્માનો ગુણ ધર્મ છે. એટલે તે આખા શરીરમાં હોય છે.
એટલે આપણે જે કાલે એક્ઝામ્પલ આપ્યું હતું ઇલેક્ટ્રિસિટી, તો જેમ વાયરના અંદર આપણને દેખાતું નથી કે વાયરના અંદર ઇલેક્ટ્રોન્સ તો હોય છે, પણ જ્યારે આપણે એને સ્વિચને ઓન કરીએ છીએ ત્યારે એ દેખાય છે. એવી જ રીતે જે ચેતના છે, જે ચિદંશ જે છે એના અંદર હોય છે, અને એ આખા ત્યાં પહેલાથી જ હોય છે, એટલે તે શરીરમાં આવ જાવ કરતી હોય છે, પણ તે વ્યાપક નથી, એટલે કે તે બધી જ જગ્યાએ સર્વમયમ નથી. એવું સમજાયું. જોયું. સૌથી પહેલા કોઈ પણ વસ્તુ હોય તો વસ્તુનું ડાયમેન્શન શું? તો જેમ આપણે અણુ હોય તો અણુને આપણે આંખે તો જોઈ ન શકીએ, પણ સૌથી સૂક્ષ્મ એમ આપણે અણુને કહીએ. એવી રીતે દરેક વસ્તુ ભૌતિક પદાર્થ છે એને આપણે માપી શકીએ, તોલી શકીએ વજનમાં. એટલે કે સ્પેસ ઓક્યુપાય કરે. કોઈ પણ મેટર છે સ્પેસમાં હોય, તો એવી રીતે અગર જીવાત્મા પણ કોઈ પદાર્થ છે, ભલે ચેતન પદાર્થ હોય, તો એનું પણ કંઈ સ્વરૂપ હોવું જોઈએ. એટલે કે ડાયમેન્શન, આકાર એનો હોવો જોઈએ. તો એ સંબંધમાં જીવાત્મા જે છે એ આપણી ઇન્દ્રિયોથી આપણને કોઈને દેખાઈ શકે એવી તો વસ્તુ છે. એનું જ્ઞાન આપણને શાસ્ત્રથી થાય છે. જેમ આપણે એમ કહીએ કે મારા અંદર જીવ છે, તમારામાં જીવ છે, પણ આપણે એકબીજાના શરીરને ઓપરેશનથી ખોલીએ તો અંદર જીવ જેવી વસ્તુ આપણને આંખે જોઈ શકીએ કે હાથથી અડી શકીએ એવી રીતે મળવી મુશ્કેલ છે. કેમ કે એ ભૌતિક પદાર્થ નથી, અને આપણી જે ઇન્દ્રિયો છે એ ભૌતિક પદાર્થને નો અનુભવ કરવા માટે બનેલી છે. તો આધ્યાત્મિક જે વસ્તુ હોય અથવા અભૌતિક જે વસ્તુ હોય એ ઇન્દ્રિયોથી ન અનુભવી શકાય. બધાની ઇન્દ્રિયો એનો અનુભવ ન કરી શકે એવું નથી, પણ સાધારણ મનુષ્ય એને અનુભવ ન કરી શકે. યોગીઓ જોઈ શકે. તે જ રીતે યોગીઓને પણ જે અનુભવ થાય એ મનથી થઈ શકે. આંખો તો એમની પણ ન જોઈ શકે. તે જ રીતે જેમને બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મ સાક્ષાત્કાર અથવા તો તિરોહિત આનંદ એમનો પ્રકટ થઈ ગયો હોય, એવા જીવન મુક્ત સમાન જે લોકો હોય એ લોકો આત્માનો સાક્ષાત્કાર કરી શકે. ત્રીજું, જે લોકો ભગવાનના દર્શન કરી શકે, પ્રભુ એવું સામર્થ્ય આપે કે પ્રભુના અલૌકિક સ્વરૂપના દર્શન જે થઈ શકે, તો એ વ્યક્તિ આત્માના દર્શન પણ કરી શકે. બાકી હર કોઈને આત્માનો સાક્ષાત્કાર ન થાય આવી આપણને શાસ્ત્ર સમજ આપે છે. એટલે આપણી પાસે આત્માના સંબંધમાં કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એક તો અનુમાન છે, એટલે બુદ્ધિથી. ઇન્દ્રિયો તો પહોંચી શકે એમ નથી. તો આપણે જોઈએ કે જળ પદાર્થ અને ચેતન પદાર્થ જેને આપણે કહીએ છીએ એના વચ્ચે અંતર શું છે. તો જળ પદાર્થ પોતાની ઈચ્છાથી સ્વયં હલચલ ન કરી શકે, બોલી ન શકે, કે સુખ કે દુઃખ થાય છે એવું જણાવી ન શકે. અને એની સામે આપણે મનુષ્યો, પ્રાણી, પશુ પક્ષી, જીવ જંતુ, વનસ્પતિ આ બધામાં આવી બધી પ્રતિક્રિયાઓ.
પ્રગટ થતી હોય છે, તો એ જે સંવેદનાની પ્રતિક્રિયા જે આપી રહ્યા છે એમના અંદર એવું કંઈક હોવું જોઈએ કે જે આ ટેબલ ખુરશી કે પથ્થર કે રેતી પાણી એમાં એ વાત નથી. તો એનાથી આપણને અનુમાન કરીએ કે એને આપણે કંઈક નામ આપી દઈએ. તો આત્મા નામ આપી દીધું કે જીવ આપી દીધું. અંગ્રેજીમાં એને સોલ કે પછી સ્પિરિટ કે એવું જે પણ જેને ઠીક લાગે છે કે કોન્શિયસનેસ છે કે માઇન્ડ છે, તો એ જે કંઈ પણ નામ તમને આપવું હોય તે આપો. પણ એવું કંઈક છે જે બીજાથી આપણા અંદર વિશેષ છે કે જેને કારણે આપણે એ બધું કરી શકીએ છીએ કે જે જળ પદાર્થોમાં સંભવ નથી હોતું. તો આ બુદ્ધિથી થોડું આપણે અનુમાન કરી શકીએ, અથવા તો પછી જે શાસ્ત્ર આપણને કહે છે તે. તો શાસ્ત્ર એટલા માટે પ્રમાણ રૂપ છે કે આ જ્ઞાન આપણને શાસ્ત્રથી જ પ્રાપ્ત થાય છે. તો જે વિષય શાસ્ત્રનો હોય તેમાં શાસ્ત્રની વાતને આપણે માનવી પડે. જેમ સંગીતનો વિષય હોય તો એમાં સંગીત શાસ્ત્ર છે એ પ્રમાણમાં હોય. ખાવા પીવાની વસ્તુ હોય તો રસોઈ કે પાક શાસ્ત્ર છે તે એમાં પ્રમાણ ગણાય. એવી રીતે આ આત્મા સંબંધી છે તો આ આધ્યાત્મિક જે શાસ્ત્ર છે એનું એમાં પ્રામાણ્ય ગણાય. તો એ જે કે તે રીતે આપણે માનવું રહ્યું. તો શાસ્ત્ર એમ કે છે કે જે આત્મા છે એ અણુ સ્વરૂપ છે. હવે આત્મા એટલે જીવાત્મા, એક બીજી આત્મા જેને પરમાત્મા કહીએ છીએ. તો જો જીવાત્મા અણુ સ્વરૂપ છે, પરમાત્મા કેવું છે? તો એ વ્યાપક છે. તો આ બે વચ્ચેનો ભેદ થયો. હવે જે જીવાત્મા છે એ આપણે જેમ શરૂઆતમાં જોયું એમ બ્રહ્મનો ચેદંશ છે. એને કારણે જીવાત્મા બાય નેચર ચેતન છે, એટલે કોન્શિયસ છે. તો કોન્શિયસને કે ચૈતન્ય કે ચેતના એ એનો ધર્મ, ગુણધર્મ થયો, કેરેક્ટરિસ્ટિક થયો. હવે જેના અંદર અણુ સ્વરૂપ જો આત્મા હોય તો એનું ચૈતન્ય પણ અણુરૂપ થાય એવું આપણે સામાન્ય રીતે સમજીએ છીએ. તો શરીર તો અણુ સ્વરૂપ નથી. શરીર તો જેનું જેટલું હોય, હાથીનું હાથી જેવડું હોય, કીડીનું કીડી જેવડું હોય. હવે જો જીવાત્મા શરીરમાં કોઈ એક ઠેકાણે રહેતી હોય, ધારો કે આપણે એમ કહીએ કે હૃદય મારે છે, કોઈ એમ કે એની હૃદય કરતા બુદ્ધિ કે બ્રેન છે એ એના માટે યોગ્ય જગ્યા છે. તો જ્યાં પણ હોય, તો જ્યાં રહેતી હોય એટલું જ ચૈતન્ય હોવું જોઈએ. એટલે કોન્શિયસનેસ એટલા પાર્ટમાં જ હોવી જોઈએ. પણ આપણે એવો અનુભવ નથી કરતા. આપણે એમ કહીએ છીએ કે ભાઈ અણુ સ્વરૂપ છે, એમ છતાં પણ કોઈ આપણા માથાના વાળને અડે તો પણ આપણને ખબર પડી જાય છે. તે જ રીતે કોઈ નખ કાપે તો પણ આપણને એની સંવેદના થાય છે, ભલે ઓછી થતી હોય. તો નખ શીખ સંવેદના આપણને થાય છે. તો આવું કેમ થાય છે? આત્મા તો અણુરૂપ છે. તો એને આપણે અહીંયા એ રીતે સમજવું જોઈએ કે જેવી રીતે ફૂલ એની ગંધ એનો કેરેક્ટર છે. ફૂલ ભલે કોઈ એક આકારનું હોય, આપણી મુઠ્ઠીમાં આવી જાય એટલું, પણ હાથમાં ફૂલ હોય પણ આખા રૂમની અંદર એની સુગંધ આપણે અનુભવીએ છીએ. તેથી આત્મા અણુરૂપ છે, પરંતુ એનો જે ગુણ છે એ આત્મા જેમાં રહેતી હોય એ શરીર આખામાં
અનુભવાય છે. એને કારણે આપણા આખા શરીરમાં આપણે ચૈતન્યનો અનુભવ કરી શકીએ છીએ. તો કેટલાક લોકો આત્માને આ કારણે અણુરૂપ નથી માનતા અને વ્યાપક માને છે કે જો આત્મા અણુ હોય તો એનું ચૈતન્ય આખા શરીરમાં ન અનુભવાવું જોઈએ, પણ અનુભવાય છે એનો મતલબ આત્મા અણુરૂપ નથી. તો શરીર વ્યાપી છે, એટલે જેટલો શરીરનો આકાર એટલી તો આત્મા છે. તો જેમ જૈનો છે એ લોકો શરીર પરિમાણ આત્મા છે એમ માને છે, એટલે કીડીની આત્મા કીડી જેટલી, હાથીની આત્મા હાથી. પણ એવું કરવા જતાં વેદાંતિઓને એમ સમસ્યા થાય છે કે તો પછી આત્મા અનેક માનવી પડશે. તો અનેક આત્મા માનવી એના કરતા જેમ આકાશ આખું એક જ છે, પણ આપણા માથેનું આકાશ છે એ આપણું આકાશ, અને પાકિસ્તાન માથેનું આકાશ એ પાકિસ્તાનનું આકાશ, એમ ઉપાધિના ભેદથી આકાશમાં આપણે ભેદની કલ્પના કરી લઈએ છીએ. એવી રીતે જે શરીરમાં અંતઃકરણ છે એ અંતઃકરણના ભેદથી એક જ આત્મા અનેક ભાષિત થાય છે એમ માનવું જોઈએ. એવું શંકરાચાર્યજીના મતમાં આત્મા છે એને માનવામાં આવે. તો એ લોકો એમ કહ્યું કે જૈનોની જેમ એટલી બધી આત્માઓ માનવી અને એમાં ફરી પાછું કીડીની આત્મા કીડી જેવડી અને હાથીની આત્મા હાથી જેવડી. એમાં સમસ્યા એ આવશે કે માની લો કે કીડી મરી ગઈ હાથીથી કચડાઈને, અને એના કર્મમાં એવું લખાયેલું આવ્યું કે તું જેનાથી કચડાઈ એને તું બીજા જન્મમાં કચડજે, એનો બદલો લેજે. તો હવે કીડીની આત્મા હાથીની આત્મા બને તો ફરી પાછી એવી સ્ટ્રેચેબલ હોવી જોઈએ કે જે હાથી જેવડી થઈ જાય, અને હાથીને પોતાની સજા ભોગવવા માટે કીડી બનવું પડે તો એટલી મોટી આત્માને ફરી પાછું કમ્પ્રેસ થઈને અને કીડી જેવડું થવું પડે. તો આવી કલ્પના થોડી હાસ્યાસ્પદ થઈ જાય છે. એટલે આત્માને ફ્લેક્સિબલ માનવી પડે તો પછી એને શરીર પરિમાણ માળવાથી પાછું કંઈ તાર્કિક કોઈ એનું સમાધાન આવતું નથી. એના કરતા શંકરાચાર્યજીએ એમ માન્યું કે આત્માને વ્યાપક માની દેવું, એટલે આત્માને અસંખ્ય ન માનીને એક જ આત્મા છે એવું માનો. પણ શ્રી મહાપ્રભુજી આ વિષયમાં બંને મતથી એમનો ત્રીજો અલગ મત છે. અને શ્રી મહાપ્રભુજીનું એમ કહેવું છે કે ભગવાને જેમ આજ્ઞા કરી છે કે મમઈ વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, તો ગીતામાં ભગવાને એને અંશ કર્યું છે એટલે એનું પરિમાણ છે. અને અંશો નાના વ્યપદેશા એમ બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ પણ એને અંશરૂપ અને અસંખ્ય એને ગણાવ્યા છે. એને કારણે આત્મા એક નથી, આત્મા વ્યાપક પણ નથી. આત્મા અંશરૂપ હોવાને કારણે એનો આકાર અણુ છે અને અસંખ્ય આત્માઓ છે. આ સિદ્ધાંત થયો. હવે રહી વાત ખાલી એટલી જ કે જો અણુ સ્વરૂપ હોય તો આખા શરીરમાં આપણને શા માટે ચૈતન્યનો અનુભવ થાય છે, તો એ ફૂલના અને એની ગંધના ઉદાહરણથી આપણે એ વાતને સમજી શકીએ છીએ કે ફૂલ સીમિત સ્થાનમાં હોય તેમ છતાં એની ગંધ વધારે સ્થાનમાં ફેલાયેલી હોય છે અને એનો અનુભવ થઈ શકે. ઠીક છે ભક્તિ? આજે અહીંયા વિરામ.